જય માતાજી મિત્રો, જય શ્રી મહાકાળ. ખૂબ દુઃખની વાત છે, ખૂબ આક્રોશ છે, ખૂબ ક્રોધ છે. પ્રશ્ન તો આખા ગુજરાતનો હળકતો છે, પણ હું કોઈ નેતાને લાઈવ આવતા જોયા નથી ને કોઈ ખેડૂત આગેવાનને લાઈવ આવતા જોયા નથી આ બાબતે કે અરજદારોના પ્રશ્નો માટે, ખેડૂતના પ્રશ્ન માટે લડી શકે. સાહેબ, હાલ વાત કરી રહ્યો છું કે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ જેમને એમનું આંદોલન ચાલી રહ્યું છે, સ્ટ્રાઇક ચાલી રહી છે કે આટલા પ્રકારની કામગીરી ના કરવી. સાહેબ, એ એમનો વિષય છે, એ રાઈટ છે, પરંતુ એમાં હેરાન કોણ થઈ રહ્યું છે? છેવાડા ગામનો આવતો નાગરિક, અરજદાર, જેને પેઢીનામામાં સહી સિક્કા કરાવવા છે, જેને કોઈ નકશા પર સહી કરાવી છે, કોઈને જન્મ મરણનો દાખલો લેવો છે, એના નાનું નાનું કામ છે, એના માટે એ હેરાન થઈ રહ્યો છે. જમીનના લગતા બાબતે વધુમાં તો વધુ ખેડૂતો જ હેરાન થઈ રહ્યા છે. આજ સુધી હું ચૂપ હતો. 2 દિવસથી મનોમંથન કરું છું કે મારે વિડીયો ના બનાવવું જોઈએ, પણ ના છૂટકે બહુ અરજદારોના ફોન આવી રહ્યા હતા, બહુ લોકોના ફોન આવી રહ્યા હતા. સાહેબ, તમે કઈ બોલો, અવાજ ઉઠો. હું રાહ જોતો હતો. હું વડગામ તાલુકામાંથી બિલોંગ કરું છું, તો હું વાત કરીશ વડગામ તાલુકાનો, બનાસકાંઠા જિલ્લાની વાત કરીશ. હું ગુજરાતમાં જવા નથી માંગતો, અહીંની જ વાત કરીશ. તો હું એક અરજદારનો મારા પર ફોન આવે છે કે એને પેઢીનામું લેવું છે. ગામ પંચાયતમાં તલાટી જોડે જાય છે, તલાટી એને પેઢીનામું નથી આપતા કે અમે સ્ટ્રાઇક પર છે, હડતાલ પર છે. એ તાલુકા વિકાસ અધિકારી જોડે સાહેબ. તો એમનો જવાબ શું હતો સાહેબ? એમનો જવાબ એ હતો કે તલાટીઓ સ્ટ્રાઇક પર છે, અમે શું કરી શકીએ. મામલતદાર પણ એવું હાથ અદ્ધર કરે છે કે તલાટીઓ સ્ટ્રાઇક પર છે, અમે શું કરી શકીએ. તો સાહેબ, એ સરકારને પ્રશ્ન કરવા માંગુ છું કે જ્યાર સુધી તલાટીઓની હડતાલ ચાલે છે, સ્ટ્રાઇક ચાલે છે, તો દરેક ગામમાં એક કસ્ટોડિયન નિમવામાં હોય કે જે આવા અરજદારોના પ્રશ્નનું સોલ્યુશન કરી શકે. એ અરજદાર વારંવાર તમારી કચેરીના ધક્કા ના ખાઈ શકે. સાહેબ, એક ખેડૂત પોતાનું વાવેતર વાવણી કરે કે તમારી કચેરીઓના ધક્કા ખાય? સાહેબ, આ મારો પ્રશ્ન છે. અને હું તો એ પણ પ્રશ્ન કરવા માંગુ છું, લોકસભાના સંસદને પણ પ્રશ્ન કરવા માંગુ છું. અમારી લોકસભા પાટણ આવે છે, ભરતસિંહ ડાભીને પણ કહેવા માંગુ છું કે તમે પણ સરકારને રજૂઆત કરો. અમારે વિધાનસભાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણને પણ વિનંતી કરું છું કે તમે પણ રજૂઆત કરો. આ બાબતે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. અને હમણાં જ ડેલિકેટો જીત્યા, જિલ્લા પંચાયતના સદસ્યો જીત્યા, જેમને જીતાડવા માટે આપણે ભાઈ ભાઈથી ઝઘડો કર્યો છે, કુટુંબથી ઝઘડો કરીશું, ગામથી ઝઘડો કર્યો છે. એવા મારા ડેલિગેટોને પણ હું વિનંતી કરું છું કે તમે પણ આ ખેડૂતોના પ્રશ્ન માટે લડો. તમે બધા ના લડી શકતા હોય તો હું આગેવાની લઉં છું, હું લડીશ, હું આંદોલન કરીશ. હું 10 દિવસમાં જો આ બાબતે કોઈ સોલ્યુશન નહીં આવે તો હું ચોક્કસથી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશ. હજારોની સંખ્યામાં ખેડૂતોને લઈને આવીશ. સાહેબ, તમે ના કરી કરતા હોય, અમારા પ્રશ્નનું સોલ્યુશન ના કરી કરતા હોય તો અમારે તો લડત લડવી જ પડશે. અમે લડીશું, બેશક ખેડૂતો માટે, અરજદારો માટે લડીશું. તો આશા રાખું છું કે અમારા અરજદારો, ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે દરેક ગામ પંચાયતમાં પેઢીનામા કે નકશાઓ કે જમીન બાબતનું કામગીરી ઝડપી થાય તો આ પ્રયાસ કરો. એમની સ્ટ્રાઇક તલાટીઓની ચાલે છે ત્યાર સુધી. એમ નહીં થાય તો ચોક્કસથી આ વખતે આંદોલન થશે. જય માતાજી, જય શ્રી મહાકાળ.